નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું કૈલાસ રાજગોર આપ સૌનું મારી યુટ્યુબ ચેનલમાં ફરીથી હાર્દિક સ્વાગત કરું છું. આપણે બધાએ એક ગુજરાતી વ્યાકરણની એક સિરીઝ જેવું મેં સ્ટાર્ટ કર્યું છે, જેથી કરીને તમને CCEની એક્ઝામ હોય કે કોઈ પણ GPSCની ડીવાયએસઓ મેન્સ હોય, STI હોય, દરેક પરીક્ષામાં ગુજરાતી વ્યાકરણનો જે ટૉપિક છે એમાં તમે ખૂબ જ સારા માર્ક્સ કવર કરી શકો એ માટે મેં આ સિરીઝ સ્ટાર્ટ કરી છે. તો આપણે જોયું કે આગળ મેં સમાસ અને શબ્દ સમૂહ માટે એક શબ્દ એના 2 વિડીયોઝ અપલોડ કર્યા છે અને હવે આ ત્રીજો વિડીયો જે આપણે રૂઢિપ્રયોગોનો છે. 131 જેટલા મિત્રો રૂઢિપ્રયોગ છે જે તમારી આવનારી કોઈપણ એક્ઝામમાં ખૂબ જ મદદરૂપ થશે. તો ચાલો આપણે આજે સ્ટાર્ટ કરીએ છીએ રૂઢિપ્રયોગો. એમાં સૌથી પહેલો છે અક્કલનો ઉથમીર, એટલે કે બુદ્ધિ વિનાનો. અગત્યના વાયદા તો કે લાંબા સમયના વાયદા, અડધી રાતે કે ભારે અગવડને વખતે અને કટોકટીના પડે. અન્નને અને દાંતને વેર થવા તો કે ઘણી ગરીબી આવી. પછી આકાશ તૂટી પડવું તો કે ઓચિંતી આપત્તિ આવી. આકાશ પાતાળ એક કરવા, શક્ય તમામ પ્રયાસ કરવા, એટલે કે આપણે એક્ઝામ હોય તો આપણે શું કરીએ, આકાશ પાતાળ એક કરી નાખવાના. આંખ આડા કાન કરવા તો કે જાણ્યું ન જાણ્યું કરવું. આંખની કીકી એટલે ખૂબ જ વાલું. આંખમાં ધૂળ નાખવી અથવા આંખે પાટા બાંધવા તો કે છેતરવું. આંગળી આપતા પોંચો પકડો એટલે કે થોડી મદદ આપનારનું બધું જ પચાવી લેવું. આંગળીથી નખ વેગળા એટલે કે ભેદભાવ હોવો. ઉડતા પંખી પાડવા એટલે કે અશક્ય કાર્ય કરી બતાવવું. ઊંધા પાટા બંધાવવા એટલે કે અવળું સમજવું. ઓછું આવવું તો કે મન દુભાવવું. ઓછું થઈ જવું તો કે પ્રેમ કે આનંદના ભાવથી તરબોળ થવું. કક્કો ખરો કરવો તો કે પોતાની વાત પરાણે કબૂલ કરાવી. કડવો ઘૂંટડો ગળવો તો કે અપમાન સહન કરી લેવું. કપૂરે કોગળા કરવા તો કે ખૂબ વૈભવ માણવો. કાચું સોનું તો કે ફળદ્રુપ જમીન. કાન ઉઘાડવા તો કે સાચી સ્થિતિ જણાવી અથવા સમજાવી. કાન ફૂંકવા, ખોટું કહીને ચડાવવું. કાનનું કાચું એટલે કે ભરમાવે તેમ ભરમાય એવું. કાન સરવા કરવા તો કે ધ્યાનથી સાંભળવું. કાસળ કાઢવું તો કે નાશ કરવો. કાંડા કાપી આપવા તો કે લિખિત સ્વીકાર કરવો. કૂવામાંનું દેડકું તો કે સંકુચિત વિચારસરણીવાળું. આપણે જોતા હોય છે કે ઘણા બધા કૂવામાંના દેડકા જેવા હોય કે જેમના વિચારો ખૂબ જ ટૂંકા હોય છે. કોણીએ ગોળ લગાડો તો કે પોતાનું કામ સાધવા લાલચ આપવી. ખબર લેવી એટલે ખૂબ ઠપકો આપવો. ખંખેરી નાખવું, ધમકાવવું, મારવું, પરવા ન કરવી. ખાટલેથી પાટલે અને પાટલેથી ખાટલે. ખાવા ઊંઘવા સિવાય બીજી કઈ મહેનત ન કરવી. ખાડામાં ઉતારવું તો કે નુકસાન કરવું. ખાતર પર દિવેલ, નુકસાનમાં વધુ નુકસાન. ઘણીવાર આપણા જીવનમાં એવી પરિસ્થિતિ બનતી હોય કે નુકસાન ઉપર વધુ નુકસાન આવતું હોય છે. ખાતું માંડી વાળવું તો કે બાકી રકમ માંડવાળ ખાતે લઈ લેણદેણનો હિસાબ ચૂકતે કરવો. ગાલે તમાચો મારીને મોં લાલ રાખવું. સુખી હોવાનો દેખાવ કરવો. આજકાલ બધા આવું જ કરતા હોય છે. ઘર ફૂટવું એટલે કે પરિવારમાંથી કોઈ વિશ્વાસઘાતી નીકળવું. ઘા ઉપર મીઠું ભભરાવવું તો કે દુઃખી વ્યક્તિને વધુ દુઃખી કરવું. ઘાસ કાપવું તો કે નકામી મહેનત કરવી. ઘોડા પર ઘોડા વધવા એટલે કે વ્યાજનું વ્યાજ ચડવું. ઘોડે બેસી ગાંસડી માથે મૂકવું, મૂર્ખ જેવું કામ કરવું. ઘોળીને પી જવું, ગણકારવું નહીં. ચશમપોશી કરવી તો કે ઘાલમેલ કરવી. 4 દાડાનું ચાંદરણું, થોડા સમયનું સુખ. ચાલતી ગાડીમાં બેસી જવું, જેમાં લાભ દેખાય ત્યાં ભળવું. ચીનનો સાહુકાર એટલે પાકો ગઠિયો. ચૂલામાં બિલાડા આળોટવા એટલે કે તંગી હોવી, ગરીબાઈ હોવી. 14મું રતન તો મારપીટ. છક્કા છૂટી જવા, અત્યંત ગભરાઈ જવું. મરણતોલ માર મારવો, હેરાન કરી નાખવું. 6ઠ્ઠીનું ધાવણ યાદ કરાવવું એટલે કે મિત્રો આગળ કીધું એમાં અત્યંત ગભરાઈ જવું છે અને 6ઠ્ઠીનું ધાવણ યાદ કરાવવું છે. એમાં છે મરણતોલ માર મારવો અથવા હેરાન પરેશાન કરી નાખવું. છાણા થાપવા, ખૂબ બદનામ કરવું. છાતી ઠોકીને કહેવું, હિંમતપૂર્વક અથવા વિશ્વાસપૂર્વક કહેવું. છાતી ફાટી જવી એટલે અપાર શોક થવો. છાતી બેસી જવી તો કે હિંમત હારી જવી. છેલ્લે ક્યારે પાણી એટલે કે ઘડપણના છેલ્લા દિવસો. જમીન પર પગ ન મૂકવો તો કે ગર્વથી બેકી જવું અથવા ખૂબ ઝડપથી ચાલવું. જીભને ટેરવે એટલે કે મોઢે. જીવ ઊંચો થવો તો કે ચિંતા થવી, ઉચાટ થવો. જીવ કપાઈ જવો, દુઃખથી હૈયું વિંધાઈ જવું. જીવ ખાટો થવો તો કે મન બગડી જવું. જીવ તલપાપડ થવો એટલે કે અતિ આતુર થવું. જીવ તાળવે ચોંટી જવો તો કે ચિંતાભરી સ્થિતિમાં મુકાવું. ટકાનું 3 શેર, તદ્દન સસ્તું. ટકો કરાવો, માથું સાવ ભોળું કરાવવું. ટાઢે પાણીએ ખસ જવી એટલે કે વગર મહેનતે વિઘ્ન ટળવું. ઠંડે પાણીએ નાહી નાખવું એટલે કે આશા છોડી દેવી. આપણે કોઈ દિવસ આશા છોડવાની નહીં. આપણે ઠંડે પાણીએ કોઈ દિવસ નહીં નાહવાનું, બરાબર છે.
ઠોકર વાગવી એટલે કે સાચું ભાન થાય તેવી મુશ્કેલી આપવી, ડંકો વગાડવો, યશસ્વી કાર્ય કરી બતાવો. તમારા મા બાપો એમને હંમેશા એવું ગર્વ થવો જોઈએ કે મારા સંતાનો છે એ યશસ્વી કાર્ય કરે છે. બરાબર છે મિત્રો. ડાગડી ચસકવી એટલે ગાંડા થવું, પાગલ થઈ જવું. ઢોલ વગાડવું એટલે જાહેરાત થવી કે કરવી. ઢોલકી બજાવી એટલે કે હાજી હા કરવી. ઘણા લોકો આવું જ કરતા હોય, હાજી હા જ કરતા હોય, ઢોલકી બજાવે. તડકો છાંયડો બેઠો એટલે કે સુખ દુઃખ સહન કરવા. તુંબડીના કાંકરા, સમજી ન શકાય તેવી વાત. તેલ કાઢવું, થાકી જાય એવી રીતે કામ લેવું. થૂકેલું ગળવું અથવા ચાટવું, બોલેલું વચન ન પાળવું. આપણે હંમેશા મનસા વાચા કર્મણા બનવાનું, એટલે કે જે બોલીએ એ પાળવાનું. દાડા વાંકા થવા એટલે કે પડતી આવવી. દય દુઃખમાં પગ રાખવા, બંને પક્ષમાં રહેવું. દાઢીમાં હાથ ગાળવો એટલે કે ગરજપૂર્વક મદદ માંગવી અથવા ખુશામત કરવી. દાંત ખાટા કરવા, હેરાન કરી મૂકવું, હરાવવું. દાંતમાં છેડો ગાળવો એટલે કે આબરૂ મર્યાદા સાચવવી. દાંતે તરણું લેવું એટલે કે લાચારી બતાવવી, હાર કબૂલવી અથવા દીનતાથી શરણે જવું. દુનિયાની હવા લાગવી, સંસારના અનુભવની અસર થવું. જ્યારે આપણે મોટા થઈએ છીએ ત્યારે જ આપણને દુનિયાની હવા લાગે છે. દૂધમાંથી પોરા કાઢવા, સારી વસ્તુમાંથી અવગુણ શોધવા. દૂધે મેહ વરસવા, આનંદ આનંદ થઈ જવો. દેવતામાં ઘી હોમવું એટલે કે ઉશ્કેરણી કરવી અથવા કજિયો વધે તેમ કરવું. ધૂળ કાઢી નાખવી, ખૂબ ઠપકો આપવો. ધૂળ ચાટતું કરવું, મહાત કરવું, હરાવીને હેઠે પાડવું. ધૂળ પાડવી એટલે ધિક્કાર હોવો. નાક કાપવું તો કે આબરૂ જવી. નાકમાં ઊંટ ચાલવા તો કે ખૂબ ગર્વ હોવો. નાક લીટી તાણવી તો કે અત્યંત દીનતાપૂર્વક શરણે જવું. નાકે દમાવો તો કે બહુ હેરાન થવું. નાળ પકડવી તો કે ખરું કારણ જાણવું. પગ ઉપર ઊભા રહેવું એટલે કે પગભર થવું, આત્મનિર્ભર થવું. પગ ઢીલા પડવા તો કે હિંમત ઘટવી. પગ ધોઈ પીવા તો કે ઘણો ઉપકાર માનવો. પગ પાણી પાણી થઈ જવા, ઊભું રહી ન શકવું, ખૂબ અશક્તિ લાગવી. પાઘડી બે હાથે ઝાલીને હીંડવું, સંભાળીને સાવધાનીથી ચાલવું. પાણીચું આપવું એટલે બરતરફ કરવું. આ વહીવટી શબ્દ છે કે બરતરફ કરવું. પાણી પહેલાં પાળ બાંધવી, સંકટ પહેલાં ઉપાય વિચારવો. હંમેશા આપણે પાણી પહેલાં પાળ બાંધવાની. પાણી મૂકવું એટલે પ્રતિજ્ઞા લેવી. પૂરું પડવું તો કે પહોંચી વળવું. પેટ ઘરેણે મૂકવું તો કે ભૂખ મરો વેઠવો. પેટનું પાણી ન હલવું તો કે સ્વસ્થતાનો ભંગ ન થવો, કોઈ જ અસર ન થવી. ફેરમાં આવવું તો કે લાંબે રસ્તે આવવું. 12મો ચંદ્રમાં એટલે કે ભારે વિરોધ, શત્રુતા. બે બાજુ ઢોલકી વગાડવી, બંને પક્ષને સાચવવા પ્રયત્ન કરવો. બોલે બંધ ન હોવા તો કે બોલેલું વારે ઘડીએ ફેરવવું. ભૂત ભરાવવું તો કે મગજમાં ઉલટું ભરાઈ જવું. મગજમાં ઉતરવું તો કે સમજાવવું. માથામાં ભૂસું ભરાવવું તો કે ગેરસમજ કે હઠ વ્યાપવી. મોં પડી જવું એટલે કે ઝંખવાણું પડવું. મોં બંધ કરવું તો કે બોલતું બંધ કરવું. મોરના ઈંડા ચીતરવા તો કે સારી વસ્તુને વધુ સારી બનાવવી. રજનું ગજ કરવું, વધારીને વાત કરવી. ઘણા લોકોને એવું જોઈએ કે રજનું ગજ કરી નાખતા હોય. રાઈ ભરાવી તો કે ઘણો મિજાજ હોવો. રાફડો ફાટવો તો કે મોટી સંખ્યામાં બહાર પડવું. લાકડાની તલવારે મહિનો ખાવો એટલે કે ખોટો આડંબર ચલાવે રાખવો. લાકડે માકડું વળગાડવું એટલે કે વિરુદ્ધ સ્વભાવના બે જણને જોડવા. લાય મેળવી તો કે આગ સળગાવી. લોઢાના ચણા ચાવવા એટલે કે મુશ્કેલ કાર્ય કરવું. લોહીનું પાણી કરવું, સખત મહેનત કરવી, ખૂબ પરિશ્રમ કરવો. આપણે હંમેશા સખત મહેનતના આગ્રહી રહેવાનું, તો જ તમારું જે નસીબ છે એ ખુલશે. અને આમ પણ કહેવાયું છે કે સિદ્ધિ તેને જય વરે જે પરસેવે નાય. વળે વળ ઉતારવો એટલે કે બંધ બેસતી ગોઠવણ કરવી. શિંગડા માંડવા એટલે કે સામા થવું. શીશામાં ઉતારવું એટલે કે ભોળવીને ફસાવવું. શેર લોડી ચડવું એટલે કે ખૂબ આનંદ થવો. 7 ગણને ગાળવું, ખૂબ તપાસ કરવી, ખૂબ ચોકસાઈ કરવી. 7 પેઢીના ચોપડા ઉકેલવા એટલે ખૂબ જૂની યાદો કરવી. સોનામાં સુગંધ ભળવી, સારી વસ્તુમાં બીજી વસ્તુ ભળવી. સ્મશાન વૈરાગ્ય એટલે કે ક્ષણિક શોક. હતું ન હતું થઈ જવું તો કે ધરમૂળથી નાશ પામવું, નામશેષ થઈ જવું. હથેળીમાં છાંદ બતાવો અથવા સર્ગ બતાવવું એટલે કે મોટી મોટી આશાઓ આપી રમાડવું, ઠગવું. હાડકાની હુંડી કરવી અથવા હાડકાનું કચુંબર કરવું એટલે કે સખત મહેનત કરવી. હાથ આપવો એટલે મદદ કરવી. હાથ કરવું એટલે કબજે કરવું.
હાથ દેખાડો એટલે તાકાત બતાવી, આ 3 હાથ ઉપરના છે, એ ખાસ ધ્યાન રાખજો મિત્રો. તો આજે આપણે જોયું કે 131 જેટલા આપણે જે રૂઢિપ્રયોગ છે એ આપણે જોયા છે. આ મોસ્ટલી ગવર્મેન્ટ પબ્લિકેશનના છે બધા, એટલે આપણે આ બધા જો ધ્યાનથી એકવાર રિવાઇઝ કરી લઈએ તો આપણી કોઈ પણ એક્ઝામ હોય એમાં ગુજરાતી વ્યાકરણના ટૉપિકમાંથી તમે સારા માર્ક્સ કવર કરી શકો છો. જેમ કે તમને ખ્યાલ હશે કે જીપીએસસીમાં 20 માર્ક્સનું ગુજરાતી વ્યાકરણ હોય છે, ડીવાયએસઓ મેન્સમાં પણ વ્યાકરણ હોય છે. તો આ રીતે જો તમે એકવાર તમારું બેઝિક કોન્સેપ્ટ ક્લિયર કરી લો અને 2 થી 3 વાર જો રિવિઝન કરી લો તો એક્ઝામ ટાઈમે તમે ઇઝીલી આમાં સારા માર્ક્સ ગેઇન કરી શકો છો, જેથી કરીને તમે કોઈ પણ એક્ઝામમાં સક્સેસ મેળવવાનો જે ચાન્સ છે એ વધારે વધી જાય છે. તો આવા જ વિડીયો માટે મારી યુટ્યુબ ચેનલ જોતા રહો અને મારી ટેલિગ્રામ ચેનલની લિંક ડિસ્ક્રિપ્શનમાં મેં આપેલી છે. તો જો તમને યોગ્ય લાગે તો તમે ચેનલ જોઈન કરી શકો છો, જેમાં હું બધી લેટેસ્ટ અપડેટ આપતી હોઉં છું. ચલો મિત્રો, મળીએ પછી.